चलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા હતા, ફોર્મ્યુલાઓ પણ જોઈ હતી કે આખા જે ચેપ્ટર છે એની અંદર કઈ કઈ ફોર્મ્યુલાઓ યુઝ થવાની છે, તો એવી વિશે પણ આપણે સમજ્યા હતા। હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 જોઈએ। એક્ઝામ્પલ નંબર 2 કમ્પ્લીટ કર્યો હતો। એક્ઝામ્પલ નંબર 1 તમારો કંઈ કામનું નથી, છતાં પણ જો જોવું હોય તો એકવાર જોઈ લેજો, બરાબર। એક્ઝામ્પલ નંબર 3 શું કહે છે તમને કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો। ખ્યાલ છે તમને? તફાવત, સામાન્ય તફાવતને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ડી વડે। અને સામાન્ય તફાવત શોધવા માટેનું સૂત્ર જે ફર્સ્ટ લેક્ચરની અંદર તમને કહ્યું હતું, શું થશે? બીજું પદ માઇનસ પ્રથમ પદ અથવા તો A2 માઇનસ A1। એ જ રીતે જો નેક્સ્ટ શોધવું હોય તો A3 માઇનસ A2। જે કંઈ પણ સિરીઝ આપી હોય એનો જે સેકન્ડ નંબરનું હોય એનાથી તમે ફર્સ્ટ બાદ કરો, આમાં થર્ડમાંથી સેકન્ડ, એ જ રીતે આખી સિરીઝ ચાલશે। અને જેને આપણે શું કહીએ છીએ? સામાન્ય તફાવત। ક્લિયર? અને પ્રથમ પદ એટલે જે સિરીઝની શરૂઆત થઈ છે એનું પહેલું જ જે પદ છે જેને A અથવા તો A1 વડે દર્શાવીએ, જેને આપણે શું કહીએ છીએ? પ્રથમ પદ। તો જોઈએ એક્ઝામ્પલ। એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ શું છે? 3 1 -1 અને -3। એને આ શ્રેણી જે આપી છે સમાંતર શ્રેણી, એના માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનું કહ્યું છે। તો આપણે અહીંયા પહેલાં લખીશું કે પ્રથમ પદ બરાબર આ શ્રેણીનું પ્રથમ પદ શું થશે? આ A1 A2 A3 A-A4। તો પ્રથમ પદ શું થઈ જશે? 3। હવે સામાન્ય તફાવત શોધવાનો છે। તો સામાન્ય તફાવત એક લઈ અહીં છોડી નથી દેવાનું, તમારે 1-2 વાર ટ્રાય કરવાનો, કારણ કે ક્યાંક એવું પણ બનશે કે પહેલો જે તફાવત મળ્યો એનાથી બીજો અલગ પણ મળી શકે। તો સામાન્ય તફાવત માટે તમે શું કરો છો? સૂત્ર શું છે આપણું? ડી બરાબર A2 માઇનસ A1। શું છે? A2 માઇનસ A1। તો A2ની વેલ્યુ અને A1ની વેલ્યુ, A2ની વેલ્યુ શું થશે આપણા માટે? જે પદ શ્રેણી તમને આપેલી છે એ શ્રેણી માટે A1 A2 A3 અને A4। તો A2 માઇનસ A1, A2ની વેલ્યુ શું થશે? સેકન્ડ નંબરનું જે છે એ, તો અહીંયા લખું છું નીચે 1। A2ની વેલ્યુ શું છે? 1 અને -3। તો અહીંયા સામાન્ય તફાવત સમય શું મળશે? 1 - 3 એટલે કે -2। ક્લિયર થઈ ગયું? હવે આપણે ખાલી ચેક કરી લઈએ, આટલા સુધી રહેશે પણ ખાલી ચેક કરી લઈજો। -1 માઇનસ પછી અહીંયા પ્લસ છે એટલે માઇનસ, એટલે -1 કેટલા થઈ જવાના? -2। તો આ શું છે? એનો સામાન્ય તફાવત। નેક્સ્ટ એક્ઝામ્પલ, આની અંદર પ્રથમ પદ શું થશે? શ્રેણીનું પહેલું પદ જેને આપણે શું કહીએ છીએ? પ્રથમ પદ A બરાબર અથવા તો A1 બરાબર -5। હવે સામાન્ય તફાવત જોઈ લઈએ। તો સામાન્ય તફાવત બરાબર શું થઈ જશે? A2 માઇનસ A1। તો A2 શું છે આપણા માટે? અહીંયા -1। ખાસ યાદ ધ્યાન રાખજો, અહીંયા માઇનસની નિશાની આપી હોય ત્યારે આ જે સૂત્રની અંદર માઇનસ છે એ તો પહેલાં અહીંયા મૂકી જ દેવાનું, પછી A1ની વેલ્યુ મૂકવાની। A1ની વેલ્યુ શું છે? -5। તો એ કૌંસની અંદર -5 લખીશું આપણે। ક્લિયર? એક સ્ટેપ વધારે થશે, પણ જો ડાયરેક્ટ લખ્યું તો ભૂલ પડવાની શક્યતા વધારે થશે। તો -1 અહીંયા માઇનસ છે તો શું થઈ જવાનું? માઇનસ પ્લસ। હવે 5માંથી 1 જશે એટલે કેટલા બચવાના? 4। અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે એટલે શું થવાનું? બાદબાકી થવાની। જે સંખ્યા મોટી હોય એની નિશાની અહીંયા આવશે। તો મોટી સંખ્યા કઈ છે બંનેમાંથી? 5। તો 5ની નિશાની શું છે? પ્લસ। તો અહીંયા શું આવશે? 4 પ્લસ થવાનું। તો આ થઈ ગયું સામાન્ય તફાવત। અહીંયા પણ જોવું હોય તો 3 માઇનસ -1 એટલે 3 માઇનસ પ્લસ થઈ જશે એટલે 3 + 1 4 થઈ જશે। તો મળી ગયું સામાન્ય તફાવત એ પણ। હવે નેક્સ્ટ આમાં પ્રથમ પદ શું થશે? પ્રથમ પદ A1 બરાબર પહેલું જે ટર્મ આપ્યું છે એ તમને 1/3। સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવતનું ફોર્મ્યુલા શું છે? A2 માઇનસ A1। A2 શું આપ્યું છે? 5/3। તો અહીંયા લખી દઈશું આપણે 5/3। ફોર્મ્યુલાની જે અંદર માઇનસ છે માઇનસ પહેલાં લખી દેવાનું, પછી A1ની વેલ્યુ મૂકવાની। એ પછી ગમે તે પ્લસ હોય કે માઇનસ હોય, પણ પહેલાં સૂત્રની અંદર જે માઇનસ આવે છે એ પહેલાં મૂકી દેવાનું। પછી શું છે? A1ની વેલ્યુ +1/3 એટલે કંઈ કૌંસની અંદર લખવાની જરૂર નથી। જો આ સંખ્યા માઇનસ આવેલી હોય તો કૌંસની અંદર લખી દેવાનું, અને પછીનું સ્ટેપ તમારે માઇનસ પ્લસ કરીને આ રીતે લખવાનું। ક્લિયર?
હવે જુઓ નીચે છેદ સરખા હોય એટલે આપણે શું લઈ લઈશું, લસા લઈ લઈએ, કારણ કે લસા વગરનું સોલ્યુશન મળવાનું નહીં. તો નીચે બંને બાજુ 3 3 છે એટલે ઉપર કોઈ સંખ્યાને 3 વડે ગુણવાની થશે નહીં. તો ઉપરના 5 એમના એમ રહેશે, આ પણ -1 એમના એમ રહેશે. 5 માંથી 1 જશે એટલે કેટલા બચવાના, 4. 4 ભાગ્યા 3. તો આ શું થઈ ગયું, સામાન્ય તફાવત. નેક્સ્ટ એક્ઝામ્પલ પોઈન્ટવાળો છે, ધ્યાન આપજો ખાસ. અહીંયા પ્રથમ પદ બરાબર a1 શું જશે, જે પહેલું પદ આપેલું છે 0.6. હવે એ જ રીતે સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત સૂત્ર a2 માઇનસ a1. વારંવાર સૂત્ર રિપીટ કરું છું, બરાબર, એટલે ખાસ આ સૂત્ર તમારે યાદ કરવાનું છે. a2 માઇનસ a1 શું છે, a2 આપણા જોડે 1.7, તો 1.7 માઇનસ 0.6, બરાબર. એક 1.7 છે એમાંથી 0.6 બાદ કરવાના છે. જો ડાયરેક્ટ ન આવે તો બાદબાકી કરી લેવાની. 1.7 પછી શું છે 0.7. તો પહેલાં તો પોઈન્ટ જે છે એ પોઈન્ટના નીચે પોઈન્ટ આવો છે 0.6. આ રીતે લખાશે. જો અહીંયા કોઈ વેલ્યુ આપેલી હોય, સપોઝ અહીંયા 77 કયા હોય તો 6 પછી એક 0 એડ કરી લેવાના, જેથી બાદબાકીની અંદર ભૂલ ન પડે. બંનેનું શું કારણ છે, માઇનસ. તો 7 માંથી 6 જશે કેટલા બચવાના, 1, અને 1 માંથી 0 જશે શું બચવાનું, 1, એટલે 1.1. આન્સર શું મળ્યો તમને, 1.1. એટલે કે સામાન્ય તફાવત આપણે શું મળે, 1.1. આની અંદર 4/3, આની અંદર 4, અને આ છે -2. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ નંબર 3. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4, જેના ઉદાહરણ તમે કરી દીધા હશે, ગયા લેક્ચરની અંદર આવી ગયેલું છે એક્ઝામ્પલ. જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 તમને શું કહે છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. પહેલાં તો શું શોધવાનું છે, સમાંતર શ્રેણી. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જોયું સમાંતર શ્રેણી કોને કહેવાય, કે જેનો સામાન્ય તફાવત એ સિરીઝ જ્યાં પૂરી થાય ત્યાં સુધી કેવો મળતો હોય, તમને સરખો મળતો હોય. a2 માઇનસ a1 જે ડિસ્ટન્સ હતું, આપણે આવી રીતે કોઈ ઉદાહરણ લીધું હતું 5 7, તો 7 માઇનસ 5 કેટલા બચવાના, 2. હવે એ જ રીતે 9 લઈ લો, તો 9 માઇનસ 7 કેટલા બચવાના, 2. તો એ સામાન્ય તફાવત જો સરખો રહેતો હોય તો એને શું કહીએ છીએ આપણે, સમાંતર શ્રેણી. હવે જે સમાંતર શ્રેણી છે ક્વેશ્ચન પૂછ્યું છે, તો પહેલાં તો આપણે એ ક્વેશ્ચનનું સોલ્યુશન આપીશું. પછી જો તે સમાંતર શ્રેણી બનાવે, જો સમાંતર શ્રેણી જો એ બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. ખાસ ધ્યાન આપજો, શું કહ્યું છે અહીંયા, પછીના. એટલે ડાયરેક્ટ તમે a1 a2 ડાયરેક્ટ એપ્લાય ના કરતા, પછીના એટલે કે જે સિરીઝ અહીંયા કેટલા પદ આપ્યા છે તમને, 1 2 3 4 પદ તમને આપી દીધા છે ઓલરેડી. તો પછીના કયા છે, એટલે કે એ 5 થી શરૂઆત થશે, એટલે કે 5મું પદ, 6ઠ્ઠું પદ અને 7મું પદ. આ 4 પદ તમારે એમાં શોધવાના થશે. જે સિરીઝમાં જેટલા પદો આપ્યા છે પછીના, એટલેથી એ પદો જે આપ્યા છે પછી જ્યાં નથી આપેલું એટલેથી શરૂઆત કરી અને તમારે પહેલાં કેટલા 3 પદ શોધવાના છે. ક્લિયર? એટલે આ ખાસ યાદ રાખજો. પણ પહેલાં તો આપણે જોઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી હોય તો પછી આ પાછળની પ્રોસેસ કરવાની છે, અને એમ બી જો સમાંતર શ્રેણી નહીં થતી હોય તો એમાં ડી પણ નહીં મળવાનું અને પછીના પદ આપણે શોધી શકીશું નહીં. ક્લિયર? તો જોઈએ આપણે પહેલો એક્ઝામ્પલ શું છે, 2 4 8 16. તો પહેલાં તો એનું પ્રથમ પદ જોઈ લઈએ. પ્રથમ પદ બરાબર a1 બરાબર શું છે 2. પછી a2 બરાબર શું છે બીજું પદ 4, a3 બરાબર 8 અને a4 બરાબર કેટલા છે 16 આપેલા છે. હવે સામાન્ય તફાવત અહીંયા લખીશું કે અહીં a1 બરાબર 2, a2 બરાબર 4, a3 બરાબર 8 અને a4 બરાબર 16. તો સામાન્ય તફાવત આપણે કઈ રીતે શોધીએ છીએ, આગળના પદમાંથી એ જે પહેલાંનું પદ છે એ માઇનસ કરીએ છીએ. અહીંયા આપણે a2 માઇનસ a1 લઈને જોઈ લઈએ. તો a2 માઇનસ a1 કરીએ તો શું મળશે તમને, 4, a2ની વેલ્યુ છે 4 -2 બરાબર કેટલા બચવાના, 4 માંથી 2 જશે એટલે 2. હવે આગળ ટ્રાય કરીએ બીજું, a3 માઇનસ a2 કરી જોઈએ. એમાં શું મળે છે a3 માઇનસ a2, કારણ કે અહીંયા તમને સામાન્ય શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે. એટલે ઘણા એક્ઝામ્પલ એવા પણ હશે કે જેમાં સામાન્ય શ્રેણી નહીં બનતી હોય, માટે એક સામાન્ય તફાવત છોડી
બનાવી મીન્સ કે મેળવી અને છોડી નહીં દેવાના એક્ઝામ્પલ આગળ તમારી પ્રોસેસ કરવાની જ છે. તો A3 - A2 કરીશું તો A3 ની વેલ્યુ શું છે આપણા માટે 8 અને A2 શું છે 4. તો 8માંથી 4 જશે કેટલા બચવાના 4. જોઈ લો અંતે શું થયું A2 - A1 2 મળ્યું તમને, પણ A3 - A2 4 મળ્યું. આપણે એક્ઝામ્પલ છે સબ્જેક્ટ ફર્સ્ટમાં લીધું તો ફર્સ્ટ લેક્ચરના જે ઇન્ટ્રોડક્શનનું લેક્ચર લીધું ત્યારે શું કહેતા હતા કે આ જો સામાન્ય તફાવત તમને સરખો મળતો હોય તો જ આપણે એને સામાન્ય શ્રેણી કહી છે. એક પ્રોસેસ એક સ્ટેપ જે સ્ટેપ આપેલા છે જેટલા પદ એની પ્રોસેસ કરી લઈએ. ફરીવાર A4 - A3 લઈ લઈએ તો A4 પદ શું છે તમારા માટે 16 અને A3 પદ શું છે 8. તો 16માંથી 8 જશે એટલે કે કેટલા બચવાના 8. તો અહીંયા સામાન્ય તફાવત તમને સરખો મળતો નથી. જો સામાન્ય તફાવત સરખો મળતો હોય તો આપણી શ્રેણી કેવી છે સમાંતર, પણ અહીં આ શ્રેણી સમાંતર નથી. માટે નીચે લખીશું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર, જો સમાંતર શ્રેણી નથી તો પછી આગળ પ્રોસેસ કરવાની આપણે કંઈ જરૂર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે -1.2 -3.2 -5.2 -7.2. તો પહેલાં તો આપણે લખી દઈએ કે અહીં A1 બરાબર શું છે -1.2, પ્રથમ પદ શું છે -1.2, A2 બરાબર -3.2, A3 બરાબર -5.2 અને A4 બરાબર શું છે -7.2. જેટલા પદો આપ્યા છે એટલા પદો આપણે લખી દઈશું. હવે સામાન્ય તફાવત જોઈ લઈએ. તો સામાન્ય તફાવત બરાબર A2 - A1 કરીએ પહેલાં તો શું બચવાનું અહીંયા A2 - A1 A2 એટલે કે -3.2. સૂત્રની અંદર જે માઇનસ આપે છે માઇનસ મૂકી દેવાનો, પછી પ્રથમ પદ મૂકવાનું. પ્રથમ પદ શું છે -1.2 એટલે કે A2 A1 આપણા માટે શું છે -1.2. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ થઈ જશે એટલે +1.2. પ્લસ છે એક માઇનસ છે તો શું થવાનું બાદ બાકી. તો અહીંયા કરી લઈએ 3.2 1.2. પછી જે મોટો હશે એની નિશાની તો આપણે મૂકવાની જ છે. બેમાંથી બે જશે શું વચ્ચે પહેલાં તો પોઈન્ટ મૂકવાના, પોઈન્ટની જે પોઈન્ટના આગળના જે અંકો છે એ એક્ઝેક્ટ મૂકવાના, પોઈન્ટ પછીના અંકો પણ આ રીતે મૂકી દેવાના. બેમાંથી બે જશે એટલે 0, 3માંથી 1 જશે એટલે કેટલા બચવાના 2. એટલે આ તફાવત તમને કેટલો મળ્યો 2. ક્લિયર. નેક્સ્ટ A3 - A2 કરી જોઈએ. તો A3 - A2 બરાબર શું મળશે તમને -5.2. સૂત્રની અંદર જે માઇનસ આપે છે એ પહેલાં મૂકી દેવાના, પછી A2 પદ મૂકવાનું. A2 શું છે -3.2. તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 3.2. 5.2માંથી 3.2 હમણાં જેમ લીધું એ 2 0 થઈ જશે એટલે 0. -5માંથી 3 જશે. અહીંયા ધ્યાન આપજો 2 જે મળે ને તમને માઇનસ અને પ્લસ મોટો જે હોય એની નિશાની આવશે. મોટા કયા છે -3.2 એટલે અહીંયા શું આવશે માઇનસ. ક્લિયર. હવે 5માંથી 3 જશે એટલે કેટલા બચવાના 2 એટલે કે -2. 5.2 મોટા છે એટલે અહીંયા પણ કેટલો આવશે -2. ના સમજ પડે તો અહીંયા લખી દઉં જુઓ 5.2 3.2. બેમાંથી બે જશે શું બચવાના 0. પોઈન્ટની જે પોઈન્ટ 5માંથી 3 જશે એટલે 2 અને મોટા કયા છે 5/2 -5.2. તો નિશાની અહીંયા શું આવશે માઇનસ. ક્લિયર. નેક્સ્ટ A4 - A3. તો A4 - A3 કરીશું તો શું છે ચોથું પદ આપણા માટે -7.2. માઇનસ તો મૂકી દેવાના, પછી A3 પ્લસ શું છે -5/2 એટલે કે -5/2 નહીં સોરી -5.2. માઇનસ માઇનસ થઈ જવાના પ્લસ એટલે 7.2 પ્લસ 5.2. હવે 7.2 પ્લસ છે એક માઇનસ એટલે બધ થવાનું શું બાદ બાકી એટલે 7.2 અહીંયા 5.2. બેમાંથી બે જશે એટલે 0. 7માંથી 5 જશે એટલે કેટલા બચવાના 2. પણ મોટું શું છે 7.2 એટલે એની નિશાની જે હશે અહીંયા આવવાની એટલે -2. તો અહીંયા જુઓ બધામાં તમને સામાન્ય તફાવત કેવો મળે છે
સરખો મળે છે. તો અહીં આપણે શું લખીશું? માટે અહીં પહેલાં તો લખીએ સામાન્ય તફાવત. અહીં સામાન્ય તફાવત -2 મળે છે. સામાન્ય તફાવતને ડી વડે દર્શાવે છે એટલે લખી દેવાનું. માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. બરાબર. સમાંતર શ્રેણી હોય તો એનો આગળનો પ્રોસેસ કાંઈ સામાન્ય તફાવત ડી લખવાનો છે. સામાન્ય તફાવત ડી આપણે અહીંયા લખી દીધો -2. હવે પછીના 3 પદ શોધો. તો પહેલું A1 A2 A3 ને A4 તમને આપેલું છે. શરૂઆત ક્યાંથી કરવાની? A5 થી, એટલે પછીના પદ એટલે કે A5. યાદ કરો લેક્ચર નંબર 1 ફર્સ્ટ લેક્ચરને આપણે સૂત્રો ભણ્યા છીએ. એનનું પદ તમને શોધવાનું કહ્યું હોય તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા પાંચમું પદ કહ્યું છે એટલે એનની વેલ્યુ શું થઈ જશે? 5. એટલે કે A5 બરાબર a પ્લસ એનની જગ્યાએ 5 મૂકો એટલે n માઇનસ 1 જગ્યાએ 5 માઇનસ 1 કરશો એટલે શું થવાનું? 4d. અને એમ છતાં પણ આપણે સમજાવ્યું હતું કે અહીંયા જે ડી જોડે જે ગુણાકારમાં હોય એ આ સંખ્યા કરતાં 1 ઓછો હોય એટલે અહીંયા લખીશું એ તો બધામાં સમાન જ રહેવાનો. a પ્લસ n માઇનસ એટલે અહીંયા શું થઈ જશે? 4d. અહીંયા જો 6 કહ્યું હોય તો આ 5d, 7 કહ્યું હોય તો આ 6d. બરાબર. એની વેલ્યુ તમે જાણો છો શું છે? -1.2. તો -1.2 પ્લસ 4 ડી આપણે શોધી દીધો છે. શું છે? -2. તો -1.2 પ્લસ માઇનસ થશે 4 દુ 8. હવે આનો સરવાળો કરવાનો છે. કઈ રીતે કરશો તમે? પહેલાં તો નિશાની ભૂલી જાઓ. તમને ખ્યાલ છે કે બંને માઇનસ છે તો શું કરવાનું છે? સરવાળો. તો 1.2 લખીશું. અહીંયા કોઈ પોઈન્ટ નથી પણ એટલે આપણે 8 અહીંયા આવીને 1ના નીચે લખી દઈશું. અને પોઈન્ટ પછી કંઈ ના હોય તો શું મૂકી દેવાનું? પોઈન્ટ પછી 0. અને બંનેનો સરવાળો કરો હવે. તો 2 + 0 તો શું આવવાનું? 2. 8 + 1 અહીંયા પોઈન્ટ મૂકી દો. 8 + 1 એટલે 9. પણ નિશાની બંનેની કેવી છે? માઇનસ. એટલે આ શું આવશે? માઇનસ. ક્લિયર? તો -9.2 અહીંયા આવશે. -9.2. તો મળી ગયું A5. આપણે કેટલા શોધવાના છે? 3 પદો એટલે A6 અને A7 પણ શોધવાના છે. તો A6 બરાબર A પ્લસ અહીંયા બોલો શું આવશે? 5 ઇન્ટુ ડી. કારણ કે અહીંયાથી એક ઘટવાનું એટલે 5 ઇન્ટુ ડી. તો એની વેલ્યુ શું છે આપણા જોડે? -1.2 પ્લસ 5 અને આપણે ડીની વેલ્યુ શોધી દીધી એટલે -1.2 પ્લસ માઇનસ થઈ જવાના 5 દુ 10. બંને નિશાની સરખી છે માઇનસ. તો આપણે શું કરવાનું છે? એક ઉમેરવાનો છે. મીન્સ કે આ બંનેનો સરવાળો થશે. તો આગળ શું થયું? 1.2 + 8 હતો. 8માં 1 ઉમેરે 9.2. તો આમાં એ થશે 10માં 1 ઉમેરાશે એટલે 11.2. એમ છતાં પણ કરી લઈએ આપણે 1.2 શેના જોડે? 10 જોડે. તો પોઈન્ટની નીચે પોઈન્ટ અને સંખ્યા એમને એમ જ રહેશે. અહીંયા કંઈ છે નહીં તો અહીંયા શું મૂકી દઈશું આપણે? 0. અને પોઈન્ટ પછી કંઈ આપેલું નથી એટલે અહીંયા પણ શું મૂકીશું? 0. હવે આપણે સરવાળો કરીએ. બરાબર. જેના અંદર કોઈ ભૂલ પડે નહીં. પાછળ 0 મૂકશો તો 0ની વેલ્યુ વધી જશે. એટલે કે 0નું મૂલ્ય ત્યારે જ વેલિડ ગણાશે જ્યારે 1ની પાછળ 0 મૂકાય. પણ 1ની આગળ તમે 0 ગમે એટલા મૂકો તો એની કંઈ વેલ્યુ નથી, એની કોઈ કિંમત નથી. તો 2 + 0 તો શું જશે અહીંયા? 2. 1 + 0 એટલે 1. 0 + 1 એટલે શું થઈ ગયું? 11.2. હવે ક્લિયર થયું કે જે 8 હતો એમાં એક જ ઉમેરાય છે. 0.2 તો પાછળ એમના એમ રહે છે. પણ નિશાની બંનેમાં સરખી છે માઇનસ. તો અહીંયા શું આવશે? -11.2. હવે એ જ રીતે A7 નંબરનું પદ આપણે શોધી લઈએ. તો A7ની અંદર શું આવશે? A પ્લસ 6D. એક ઘટી જશે એટલે 6D. એ શું છે આપણા માટે? -1.2. તો -1.2 પ્લસ 6 અને -2 એ ડી આપણે શોધી દીધા. તો -1.2 -6 દુ 12. હવે આમાં શું થશે? જે આ સંખ્યા આવી છે એમાં 1 ઉમેરાશે. અહીંયા 12 છે તો 12માં 1 ઉમેરાશે 0.2.
એટલે કે 12 વત્તા 1 એટલે શું થઈ જશે 13, 13.2 પણ કેવા માઇનસ, તો અહીંયા લખી દઈએ આપણે -13.2. તો થઈ ગયા પ્રથમ 3. એ પછીના 3 પદ કયા હતા? તો 4 પદ તો તમને આપી દીધા છે, તો એ પછીના પદ તમને કયા? તો એ પછીના પદ કયા મળે આપણને? A5, A6 અને A7. ક્લિયર થયું એક્ઝામ્પલ? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. જે બાકી રહે છે એક્ઝામ્પલ એ બધા તમારે કરવાના છે. વચ્ચે વચ્ચે કેટલાક એક્ઝામ્પલ સ્કીપ કરતી જઈશ, એ તમારે હોમવર્કની અંદર કરી લેવાના છે, બરાબર. અને એ રિલેટેડ એક્ઝામ્પલ અહીંયા હું કરાવી દીધેલા હશે, બરાબર. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. A1 શું આપેલું છે અહીં? A1 બરાબર -10, A2 બરાબર -6, A3 બરાબર -2 અને A4 બરાબર શું છે? 2. A4 ની વેલ્યુ બરાબર છે. હવે શું શોધવાનું છે આપણે? તફાવત, એટલે કે સામાન્ય તફાવત. અહીંયા પણ 4 પદ તમને આપેલા છે, એટલે પછીના પદ કયા થવાના? A5 જો શોધવાના થાય તો સમાંતર શ્રેણી બની જાય તો શોધવાના થાય તો કયા શોધવાના? A5, A6 અને A7. સામાન્ય તફાવત D તમને A2 - A1 શું મળશે? અહીંયા A2 ની વેલ્યુ મૂકો, શું છે? -6. સૂત્રની અંદર જે માઇનસ આવે છે તો પહેલાં પુટ કરી જ દેવાનું, પછી -10. તો શું થઈ ગયા? -6 + 10 - પ્લસ, તો અહીંયા શું બચવાના? +4. હવે એ જ રીતે A3 - A2 કરો, તો A3 - A2 એટલે A3 ની વેલ્યુ શું છે આપણા માટે? -2. સૂત્રના માઇનસ મૂકી દીધા પછી A2 ની વેલ્યુ -6, તો માઇનસ પ્લસ થઈ જશે એટલે +6. 6 માંથી 2 જશે એટલે કેટલા બચવાના? 4. હવે એ જ રીતે A4 - A3 કરી જુઓ, તો A4 ની વેલ્યુ શું છે આપણા જોડે? 2 છે. અહીંયા માઇનસ સૂત્રના તો મૂકવાના જ છે, અને એ પછીના -2 એટલે કે A3 પદ આપણા જોડે -2 છે, એટલે 2 પ્લસ એટલે 2 + 2 બરાબર કેટલા થઈ ગયા? 4. તો અહીંયા જુઓ સામાન્ય તફાવત બધામાં કેવો મળે છે? સરખો મળે છે. માટે આપણે આ શ્રેણીને કેવી કહીશું? સમાંતર શ્રેણી. તો લખીએ પહેલાં તો અહીંયા કે અહીં સામાન્ય તફાવત D બરાબર 4 મળે છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, બરાબર. જો સમાંતર શ્રેણી હોય તો નેક્સ્ટ સ્ટેપ પહેલાં સામાન્ય તફાવત D લખવાનું, જે આપણે અહીંયા લખી દીધું કે સામાન્ય તફાવત D બરાબર કેટલો છે? 4 છે. એ પછીના 3 પદ શોધો, અહીંયા શોધવાના થશે. એટલે પછીના 3 પદ આપણે જો 4 પદ આપી દીધા છે, તો પછીના પદ કયા થઈ જવાના? A5, A6 અને A7. તો A5 જોઈ લઈએ આપણે કે 5 બરાબર A પ્લસ, ડાયરેક્ટ ફોર્મ્યુલા પુટ કરું છું. 5 આપેલા છે તો D જોડે કોણ ગુણાશે? 1 ઓછા એટલે કે 4D. તો એની વેલ્યુ શું છે આપણા જોડે? -10 + 4 ઇન્ટુ D આપણે શું શોધ્યો? 4. તો 4 ઇન્ટુ 4 તો -10. અહીંયા શું થશે? 4 × 4 એટલે 16. 16 માંથી 10 જશે એટલે કેટલા બચવાના? 6. તો A5 બરાબર કેટલા મળે આપણને? 6. અહીંયા બોક્સ કરી લેજો એટલે ખ્યાલ આવી જાય. A5 એટલે A6 અને નીચે -13 A7. A7 બરાબર -13 ઇન્ટુ 2 લખી દેજો. A5 હવે A6 શોધી લઈએ. A6 બરાબર એક ઓછા થશે એટલે કે D જોડે જે ગુણાશે 1 ઘટશે એટલે કે 5 ઇન્ટુ D. તો એની વેલ્યુ જો આપણા જોડે ફિક્સ જ છે -10 પ્લસ 5 ઇન્ટુ D. Dની વેલ્યુ 4 આપણે શોધી દીધી. તો -10 પ્લસ 5 ચોક 20 કેટલા બચવાના? અહીંયા 10. 20 માંથી 10 જશે એટલે કેટલા રહેશે? 10. તો A6 નવાનું ટર્મ આપણને શું મળ્યું? 10. ક્લિયર. A7 જોઈ લઈએ. તો A7 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ 1 ઘટશે એટલે કે 6 ઇન્ટુ D. તો એની વેલ્યુ તો -10 ફિક્સ જ છે, પ્લસ 6 ઇન્ટુ Dની વેલ્યુ 4.
તો -10 + 6 ચોક 24, તો અહીંયા કેટલા બચવાના 14, 24માંથી 10 જશે એટલે 14 બચશે, તો A7 ક્લિયર થઈ ગયું। પછીના 3 પદ શોધવાના કયા હતા, તો 4 પદ આપ્યા છે, એ પછીના 5, 6 અને 7 ક્લિયર થયું। જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આવશે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5। એની અંદર તમને A1, A2, A3 અને A4 આમાં પણ 4 પદ તમને આપેલા જ છે, તો લખી દઈશું પહેલાં તો કે અહીં A1 બરાબર 3, A2 બરાબર 3 પ્લસ વર્ગમૂળની અંદર 2, A3 બરાબર 3 પ્લસ 2 વર્ગમૂળની અંદર 2 અને A4 બરાબર 3 પ્લસ 3 વર્ગમૂળની અંદર 2 બરાબર। હવે સામાન્ય તફાવત શોધવાનો છે, તો સામાન્ય તફાવત D શું કરીએ છીએ આપણે, A2 - A1 પહેલાં કરીશું, તો A2 - A1, A2ની વેલ્યુ શું છે, એક્ઝામ્પલ જોવાથી હાર્ડ લાગશે પણ ગણશો તો એકદમ ઇઝી છે, 3 પ્લસ વર્ગમૂળની અંદર 2, તો A2ની વેલ્યુ મૂકી દો, જે વસ્તુ અહીંયા મૂકવાની છે એ મૂકી દો, એ પછી ઇઝી થઈ જશે, 3 પ્લસ વર્ગમૂળની અંદર 2 અને A1 શું છે આપણા માટે -3, જુઓ 3 થી ઉડી જશે કારણ કે 3માંથી 3 ત્યારે શું વધશે 0, એટલે બાકી શું રહ્યું અહીંયા +√2 છે, તો 0 + √2 એટલે √2 જ રહેવાનું। એ જ રીતે A3 - A2 કરી જુઓ, તો A3 શું છે આપણા જોડે, જે આપ્યું માગ્યું છે એ તમે અહીંયા પુટ કરી દો, એટલે મૂકી દો, અહીંયા માઇનસ મૂકી દેવાના, એ પછી 3 પ્લસ વર્ગમૂળની અંદર 2, તો અહીંયા જુઓ 3 પ્લસ અને 3 માઇનસ ઉડી જશે, 2√2 + √2 આવડશે। ધોરણ 9માં તમે બધા નિયમો શીખ્યા છો, એ ના સમજ પડે તો √2ની જગ્યાએ તમે કોઈક ઉદાહરણ લઈ લો, સપોઝ આ કેરી છે, તો 2 કેરીની અંદર તમે 1 કેરી ઉમેરો તો શું થવાનું 3 કેરી, અને કેરી એટલે આપણા માટે શું છે 3√2 બરાબર, 2 + 1 ક્લિયર થયું। તો આ રીતે તમે યાદ રાખી શકો છો એ એક્ઝામ્પલની અંદર થોડીક ભૂલ પડી છે, જે માઇનસ હતા આપણા એ પછી કૌંસ હતો, કોઈક એક સંખ્યા નહોતી, આખો કૌંસ હતો, શું હતો A2ની વેલ્યુ મૂકવાની છે, તો -3 + √2 એટલે એ માઇનસ બંનેને લાગુ પડશે બરાબર। આ જે માઇનસ છે આ બંને સંખ્યાઓને લાગુ પડશે, ખાલી 3ને નહીં। તો હવે તમે કરો પ્રોસેસ આખી, કૌંસ છોડશો તો શું થવાનું માઇનસ અંદર જશે, એટલે કૌંસની અંદર જે સંખ્યા માઇનસ છે એ પ્લસ થશે, જે પ્લસ હશે એ શું જવાનું માઇનસ, તો અહીંયા બંને પ્લસ છે તો બંને કેવી થવાની માઇનસ, તો માઇનસ વર્ગમૂળની અંદર 2, તો હવે જુઓ આ 3 ઉડી જવાના। હવે આપણા જોડે 2 કેરી પડી છે અને આ એક એમાંથી ઓછી કરવાની કહી છે, વધારવાની નથી કહી, ઓછી કરવાની કહી છે, તો 2 કેરીમાંથી 1 કેરી નીકળી જાય એટલે કેટલી બચવાની, 1 જ કેરી રહેશે આપણા જોડે। ક્લિયર થયું। વર્ગમૂળની અંદર પ્રોસેસ કરતા ના આવડે તો આ રીતે સમજજો તમે કે કોઈક વર્ગમૂળની અંદર 2 છે, એમાં કેરી તરીકે તમે ધારી લો, તો 2 કેરી તમને આપી છે, એમાંથી 1 કેરી નીકાળવાની છે, તો કેટલી રહેવાની 1 જ કેરી બચશે। એવી જ રીતે A4 - A3 કરીએ, તો A4 શું છે આપણા માટે 3 + 3√2 -A3, બંને પ્લસ છે તો ક્યાં થઈ જવાના બંને માઇનસ, તો -3 સ્ટેપ આખું લખી દઉં, પહેલાં તો કૌંસમાં જે આપી છે વેલ્યુ મૂકી દો બરાબર। હવે માઇનસ અંદર લઈ જાઓ તમે, એટલે કૌંસની અંદર બંને પ્લસ છે તો કેવા થઈ જવાના બંને માઇનસ, તો -3 - 2√2। હવે અહીંયા 3 ઉડી જશે, 3 કેરી આપી છે, એમાંથી 2 કેરી તમારે અંદરથી કાઢી નાખવાની છે, તો કેટલી બચવાની 2, 3માંથી 2 નીકળી જશે તો 1 જ કેરી બચશે, તો વર્ગમૂળની અંદર 2 ક્લિયર થયું। આ એક્ઝામ્પલ પછી આપણે લઈ લઈએ। હવે જુઓ વર્ગમૂળની અંદર 2, વર્ગમૂળની અંદર 2, વર્ગમૂળની 2 અંદર 2, તો સામાન્ય તફાવત આપણને સરખો મળે છે, તો અહીંયા શું લખીશું આપણે કે અહીં સામાન્ય તફાવત D બરાબર શું મળે છે આપણને વર્ગમૂળની અંદર 2,
માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું તમે કહી શકો। હવે એ પછીના તમને 3 પદ શોધવાના કયા છે તો લઈ લઈએ a5 બરાબર આગળ જે કરતા હતા એ પ્રોસેસ 1 પ્લસ 4d તો એની વેલ્યુ આપણા માટે શું છે 3 ઇન્ટુ 4 વર્ગમૂળની અંદર 2 કારણ કે ડીની વેલ્યુ શું શોધી છે આપણે વર્ગમૂળની અંદર 2 તો 4 × 12 વર્ગમૂળની અંદર 2 એ જ રીતે a6નું પદ શોધી લઈએ તો a પ્લસ 1 ઘટશે એટલે 5d તો એની વેલ્યુ શું છે આપણા જોડે 3 તો 3 પ્લસ 5 ઇન્ટુ વર્ગમૂળની અંદર 2 સોરી અહીંયા તમારે પ્લસ છે બરાબર તો 3 પ્લસ 4 વર્ગમૂળની અંદર 2 આખું પદ એમને એમ રહેશે ગુણાકાર નથી કરવાનું આ પદ બી આમને આમ રહેશે a7નું પદ શોધી લો તો a પ્લસ 6 ઇન્ટુ ડી એની વેલ્યુ શું છે 3 પ્લસ 6 વર્ગમૂળની અંદર 2 બરાબર આખું ટર્મ એમના એમ જ રહેશે આમાં કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી કારણ કે સાદુરૂપ અહીંયા મળવાનું જ નહીં આગળ તમે 3 પ્લસ જો ગુણાકાર હોત તો 4 × 12 જે મેં હમણાં ભૂલથી કર્યું એ વસ્તુ શક્ય હતી પણ અહીંયા શું છે પ્લસ છે બરાબર મેં જે કર્યું ભૂલથી કર્યું પણ તમારે જે લખવાનું છે એ સાચું લખવાનું છે એટલે 3 પ્લસ 4 ઇન્ટુ વર્ગમૂળની અંદર 2 ક્લિયર જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 15 એમાં આપણે શું કરવાનું છે પહેલાં તો અહીં a1 a2 પદ જે આપણે છે એ લખી દઈએ અહીં a1 બરાબર 1નો સ્ક્વેર a2 બરાબર 5 સ્ક્વેર a3 બરાબર 7 સ્ક્વેર અને a4 બરાબર 73 1નો સ્ક્વેર શું થઈ જવાનો 1 5નો સ્ક્વેર 5/25 અને 7નો વર્ગ 77 49 તો તમે a1 બરાબર 1 પણ લઈ શકો છો a2 બરાબર 25 લઈ શકો છો a3 બરાબર 49 લઈ શકો એ સરખું જ થવાની વેલ્યુ ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે કારણ કે જુઓ 4th નંબરનું જે ટર્મ આપ્યું છે એ ત્યાંથી 73 આપી દીધા છે તમને ક્લિયર તો એ પણ તમે લઈ શકો છો જેનાથી ભૂલ ન પડે તો a1 બરાબર a2 બરાબર અને આ થઈ જશે a3 અને a4 તો તમને આપેલું જ છે 73 હવે સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત ડી તમને શું મળશે a2 માઇનસ a1 તો a2 શું છે 25માંથી 1 જશે એટલે કેટલા બચવાના 24 હવે એ જ રીતે a3 માઇનસ a2 કરી જુઓ તમે a3ની વેલ્યુ શું છે 49 તો 49 માઇનસ 25 a2 શું છે આપણા માટે 25 અહીંયા કેટલા મળશે તમને 24 ના સમજ પડે તો કરી લેવાની બાદ બાકી 49 માઇનસ 25 9માંથી 5 જશે એટલે કેટલા બચવાના 4 માંથી 2 જશે એટલે 2 તો અહીંયા શું મળ્યા તમને 24 હવે એ જ રીતે a4 માઇનસ a3 a4ની વેલ્યુ શું છે આપણા જોડે 73 અને a3 શું છે 49 તો અહીંયા પણ કેટલા મળવાના તમે 24 કરી જોઈએ આપણે 73 માઇનસ 49 3માંથી 9 જશે નહીં તો આપણે આગળથી લઈ લઈશું 7માંથી 1 લઈએ અહીંયા 6 બચશે બાકી આ 1 અહીંયા આવશે 3 ઉપર જશે 13માંથી 9 જશે એટલે કેટલા બચવાના 4 અને 6માંથી 4 જશે એટલે કેટલા બચવાના 2 ક્લિયર તો આ થઈ ગયા આપણા માટે સામાન્ય તફાવત બધામાં કેવો મળે છે 24 સરખો તો અહીંયા લખીશું અહીં સામાન્ય તફાવત ડી બરાબર શું બચે છે આપણા જોડે 24 માટે આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે બરાબર હવે સમાંતર શ્રેણી હોય તો પ્રથમ 3 પદ શોધવાના છે તો a5 બરાબર a પ્લસ 4d થઈ જશે કારણ કે 1 ઘટશે અહીંયા તો એની વેલ્યુ શું છે આપણા જોડે 1 પ્લસ 4 ઇન્ટુ ડી એટલે કે 4 ગુણ્યા ડીની વેલ્યુ શું છે 24 તો 24નો ગુણાકાર કરવાનો છે 4 જોડે રફ કામ અહીંયા કરી લઈએ આપણે 24 ગુણ્યા 4 પહેલાં એકમથી શરૂઆત કરીએ છીએ તો 4 × 4 = 16 16નો અહીંયા છગડો બધી આવી 1 4 × 8 ને 1 9 થઈ જશે તો એ 96 થશે તો 1 પ્લસ 96 અને 96માં 1 ઉમેરશો એટલે શું થઈ જશે અહીંયા 97
હવે એ જ રીતે એ 6 નંબરનું ટર્મ શોધીએ તો a પ્લસ 5d થઈ જશે. એની વેલ્યુ 1 છે આપણા જોડે, તો 5 ઇન્ટુ 24 કરવાના છે, 5 ગુણ્યા 24. તો 24 જોડે 5નો ગુણાકાર કરો તમે, શું થશે? 5 ચોક 20, 20ની શું નહીં, અહીંયા વધી શું વધશે? 2, 5 દુ 10, 11 અને 12, 10 ને 2 12, 120 એટલે કે 1 પ્લસ 120, તો શું થશે? 121. હવે એ જ રીતે એ 7 નંબરનું ટર્મ લઈ લઈએ, તો એ 7 નંબરનું ટર્મ તમને શું મળશે? a પ્લસ 6d, એક ઘટવાનો ડીની જોડે 6d, તો 1 પ્લસ 6 ઇન્ટુ 24, તો 24 ગુણ્યા 6 કરી દઈએ, 6 ચોક 24, 24નો અહીંયા ચોગડો વધી આવી 2, 6 દુ 12, 13 અને 14, 144 થઈ જશે અહીંયા. તો 1 પ્લસ 144, તો શું થશે? 145. ક્લિયર? એ 5, એ 6 અને એ 7 એ પછીના 3 પદો જે શોધવાના કયા છે એ અહીં આપણને મળી ગયા. ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ એક લઈ લઈએ, બાકીના તમે જાતે કરી લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12 ની અંદર તમને શું કહે છે? વર્ગમૂળની અંદર 2, વર્ગમૂળની અંદર 8, વર્ગમૂળની અંદર 18, વર્ગમૂળની અંદર 32 આપેલા છે. અહીંયા થોડું ટપ પડશે, પણ a1 બરાબર આપણે એને સહેલું બનાવી દઈએ. વર્ગમૂળની અંદર 2, અહીં a1 બરાબર વર્ગમૂળની અંદર 2, a2 બરાબર તમને શું આપ્યા છે? વર્ગમૂળની અંદર 8. હવે તમે ડાયરેક્ટ a2 માઇનસ a1 કરશો એટલે વર્ગમૂળમાંથી 8માં વર્ગમૂળની અંદર 8માંથી વર્ગમૂળની અંદર 2 કાઢશો તો નીકળશે નહીં. તો આને આપણે શું કરીએ? તો અંદર ગુણાકાર કરી દઈએ. 8ના એવા 2 ભાગ પાડો જેનાથી વર્ગ 2 મળતા હોય, તો 4 દુ 8 કરીશું, તો વર્ગમૂળની અંદર મીન્સ કે અહીંયા 2 મળવાના. હવે 4નું વર્ગમૂળ નીકળી શકે છે, આમાંથી જે વસ્તુનું વર્ગમૂળ નીકળતું હોય એવા કોઈ ભાગ પાડવાના. તો અહીંયા 4નું વર્ગમૂળ નીકળી શકે છે, તો શું થશે? વર્ગમૂળ 4નું 2, તો 2 વર્ગમૂળની અંદર 2. હવે તમે 2 વર્ગમૂળની અંદર એટલે હમણાં જે શીખ્યું તો એ જ રીતે 2 કેરીમાંથી એક કેરી કાઢવી હોય તો તમે નીકાળી શકો છો. એટલે કે કેરી નારંગી બધું ભેગું થયું હતું જે એને આપણે શું કર્યું? ખાલી કેરીના ફોર્મમાં કેરી અલગ કરી દીધી અને પછી એમાંથી આપણે 1/1 નીકાળીશું, જે કહ્યું છે એ રીતે. એ જ રીતે આપણે a3 એની અંદર પણ એવું જ થયું છે કે કેરી અને નારંગી ભેગી થઈ ગઈ છે, તો આપણે એને દૂર કરી દઈએ. તો વર્ગમૂળની અંદર 18 આપ્યા છે, તો 2ના ફોર્મમાં 2 જોડે ગુણિત હોય એવી કોઈ સંખ્યા લાવી દઈએ તો 9 દુ 18 થઈ જવાના, બરાબર. 9નું વર્ગમૂળ નીકળી શકે છે, તો 9નું વર્ગમૂળ શું મળશે? અહીંયા 3 વર્ગમૂળની અંદર 2 આવી ગયું બધું કેરીના ફોર્મમાં. તો હવે જ્યારે તમે a3 માઇનસ a2 કરશો એટલે કે 3 કેરીમાંથી 2 કેરી કાઢશો તો નીકળી શકશે, બરાબર. હવે a4નું ટર્મ જોઈ લઈએ. એ જ રીતે વર્ગમૂળની અંદર 32, તો આના 2 ભાગ પાડો જે 2 જોડે ગુણિત હોય અને વર્ગમૂળ નીકળતું હોય, તો 16 દુ 32 થઈ જશે. તો 16નું વર્ગમૂળ શું નીકળશે? 4, તો 4 વર્ગમૂળની અંદર 2. હવે દાખલો સરળ થઈ ગયો. તો આપણે જોઈએ કે સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત d ખાસ લખજો. d બરાબર a2 માઇનસ a1 લઈ લઈએ. પહેલાં a2 માઇનસ a1, a2ની વેલ્યુ શું છે આપણા જોડે? 2√2 માઇનસ a1 શું છે? √2. તો 2 કેરીમાંથી 1 કેરી જશે, તો બાકી શું બચવાનું? એક જ કેરી. હવે એ જ રીતે a3 માઇનસ a2 કરી જોઈએ. તો a3 શું છે? 3√2, એમાંથી 2√2 બાદ કરીશું એટલે 3 કેરી હતી, એમાંથી 2 કેરી બહાર કાઢીશું તો એક જ કેરી બચવાની, વર્ગમૂળની અંદર 2. હવે એ જ રીતે a4 માઇનસ a3 કરી લઈએ. તો a4 માઇનસ a3, a4 શું છે આપણા જોડે? જે નવા લીધા એ જોવાનું. હવે આને જોવાની જરૂર નથી કારણ કે એને સેપરેટ કે નહીં, એટલે આ વસ્તુ એ જ છે કે જે અહીંયા આપી છે, બરાબર. બંને સરખું જ થવાનું. તો વર્ગમૂળની અંદર 32 આપે છે, તો એની શું છે? 4 વર્ગમૂળની અંદર 2 માઇનસ a3 શું છે? 3√2. તો 4 કેરીમાંથી 3 કેરી કાઢીશું તો શું બચવાનું? વર્ગમૂળની અંદર 2, એક જ કેરી બચવાની. તો જુઓ બધામાં સામાન્ય તફાવત કેવો મળે છે તમને? સરખો મળે છે. તો અહીંયા આપણે શું લખીશું કે અહીં સામાન્ય તફાવત d બરાબર વર્ગમૂળની અંદર 2 મળે છે, સરખો મળે છે, માટે
આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર। હવે જો એ સમાંતર શ્રેણી હોય તેના માટે ડી જે અહીં આપણે દર્શાવી દીધો। એ પછી શું શોધવાનું છે? પછીના 3 પદ, એટલે કે A5 A6 અને A7। તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરીએ, દર વખત કરીએ છીએ જ રીતે। અહીંયા શું આવશે? A+5 × D। તો એની વેલ્યુ શું મળશે તમને? એની વેલ્યુ વર્ગમૂળની અંદર 2 પ્લસ 5 × D તમને શું મળ્યો? વર્ગમૂળની અંદર 2। તો અહીંયા શું થશે? √2 + 5 √2। √2 કોમન નીકાળશો તો અહીંયા શું બચવાનું? √2 એ નહીં કરો તો ડાયરેક્ટ 5 √2। હવે આમાં શું કરવાનું છે? 5 કેરીઓ તમને આપી છે, એમાં એક કેરી અંદર નાખવાની છે, તો ટોટલ કેરીઓ કેટલી થઈ જવાની? 6, તો 6 √2, બરાબર। હવે આટલે સુધી રાખવું હોય તો પણ આન્સર રાઈટ છે, પણ અહીંયા જે આપણે આ સેપરેટ કર્યું, આ સ્ટેપ પાછું લઈ જઈએ આપણે। અહીંયા શું થયું છે? આનું વર્ગમૂળ નીકાળીને અહીંયા મૂક્યું છે, તે અહીંયા જે સંખ્યા આપી છે એને આપણે અંદર ગુણી લઈએ, એટલે કે એનો વર્ગ કરીને અંદર જવા દઈશું તો પણ ચાલશે, અને અહીંયા સુધી રાખશો તો પણ એક્ઝામ્પલ આપણા માટે સાચું જ છે। તો આનો વર્ગ કરીશું, શું થવાનું? છાયો 36, તો વર્ગમૂળની અંદર 36 × 2 આ રીતે લખી શકીએ। એ 36 તો વર્ગ નીકળશે એટલે શું બચવાનું? વર્ગમૂળની અંદર 36 × 2 √2 + 4D। આપણે 6 નંબરનું ટર્મ જે શોધીએ છીએ તે હાલ અહીંયા આપણે પહેલાં 5 થી શરૂઆત કરવાની, કારણ કે પછીના 4 ટર્મ આપ્યા છે આપણે 1 2 3 4, તો A5 શોધવાનું રહ્યું, તો અહીંયા A5 શોધી લઈએ। વાંધો નહીં, આપણે જે કર્યું છે સાચું જ છે, પણ ખાલી A5 પછી A6 શોધવાનું હતું। A6 હવે અહીંયા આપણે A5 શોધી લઈએ, જે કર્યું છે પ્રોસેસ બંધ કરી દઈએ। 36 × 2 કરી દઈએ, કમ્પ્લીટ કરીએ આપણે। 36 × 2 તો 6 દુ 12 નો બગડો, વધી આવી 1, 3 દુ 6 ને 7, તો વર્ગમૂળની અંદર 72। એ પદ કેવું થઈ જશે તમારા માટે? A6 નંબરનું પદ થઈ જશે। તો અહીંયા લખી દઉં છું વર્ગમૂળની અંદર 72, બરાબર। અહીંયા આપણે A5 નંબરનું ટર્મ આપણે શોધીએ કે A5 બરાબર A પ્લસ શું છે? અહીંયા 4 × D। તો એ ટર્મ શું છે? વર્ગમૂળની અંદર 2, 4 × D આપણે શું શોધ્યું? વર્ગમૂળની અંદર 2, તો 4 આ રીતે લખાશે, વર્ગમૂળની અંદર 2 પ્લસ 4 × વર્ગમૂળની અંદર 2। 4 કેરીની અંદર 1 કેરી ઉમેરશો તો કેટલી થવાની? 5 કેરી, એટલે કે 5 વર્ગમૂળની અંદર 2। હવે આપણે 5નો વર્ગ કરીને અંદર જવા દઈશું વર્ગમૂળની અંદર, એટલે આપણે સંખ્યા એના જ મળવાની। તો 5 × 25, 5નો વર્ગ કેટલો થવાનો? 25, તો 25 × 2। તો અહીંયા તો ડાયરેક્ટ તમે લખી શકો છો વર્ગમૂળની અંદર 25 × 2 એટલે 25 દુ 50। જો ના સમજ પડતી હોય તો કરી લેવાનું। 25 × 2 શું છે? 5 દુ 10, 10 થી 0 વધી આવી 1, 2 દુ 4 અને 1 5, તો આ શું મળશે તમને? 50। હવે શોધી દઈએ નેક્સ્ટ। A6 તો આપણે શોધી દીધું, હવે A7 શોધી દઈએ। A7 બરાબર A પ્લસ 1 ઘટશે એટલે 6D। એની વેલ્યુ છે વર્ગમૂળની અંદર 2 અને D પણ શું છે? વર્ગમૂળની અંદર 2, બંને વેલ્યુ સેમ જ છે। 6 કેરીની અંદર તમે 1 કેરી નાખો એટલે કેટલી થઈ જવાની? 7 કેરી। 7નો વર્ગ કરીને અંદર જવા દો તમે, સીધું 49, એટલે કે 49 × 2। 49 × 2 કરીએ આપણે, 49 × 2 9 દુ 18, 18નો 8 વધી આવી 1, 4 દુ 8 અને 1 9, એટલે વર્ગમૂળની અંદર શું મળશે? 98। તો આ મળી ગયા આપણને A5 A6। આ ટર્મ અહીંયા લાવી દેજો અને આ ટર્મ ઉપર લઈ જજો, બરાબર। A5 A6 અને A7 ક્લિયર થઈ ગયા એક્ઝામ્પલ બધા। સામાન્ય તફાવત, સમાંતર શ્રેણી કઈ રીતે શોધવી। હવે આમાં જે એક્ઝામ્પલ બાકી રહ્યા છે બધી જ મેથડના એક્ઝામ્પલ મેં અહીંયા કમ્પ્લીટ કર્યા છે, તો એના રિલેટેડ જે એક્ઝામ્પલ બાકી રાખ્યા છે એ સેમ આ જ મેથડના છે, જે તમારે હોમવર્કની અંદર કમ્પ્લીટ કરીને મોકલવાના છે, બરાબર। આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીશું। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા એક્ઝામ્પલ સાથે મળીશું। થેન્ક યુ।